આદિજાતિ વિકાસ વિભાગે 1992-93 આ બાંધકામની શરૂઆત કરી હતી. આ 4 માળના બિલ્ડિંગની આ કોલમની હાલત, આ કોલમમાં ક્યાંય ભરાઈ નથી. આખા ઈંટ પર આ 4 માળનું બિલ્ડિંગ ઊભું છે. આ સ્લેબમાં ક્યાંય તમને સળિયા મળશે નહીં. આ સ્લેબમાં પેલા તમને એકદમ 8 ના 12 ના સળિયા છે, એના પર આખું બિલ્ડિંગ હતું. જોઈ લો તમે. આખો આદિજાતિ વિકાસ વિભાગ અને સ્ટેટ માર્ગ મકાન વિભાગની આ ભ્રષ્ટાચારના લીધે આજે અમારા 296 બાળકોનો જીવ જોખમમાં હતો. એ તો સમય સૂચકતા અહીંના આચાર્ય એમના સ્ટાફની છે. એમને અભિનંદન આપીએ કે એમના સમય સૂચકતાથી આ લોકોને બહાર કાઢ્યા અને બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયું. નહીં તો આજે અહીંના અભ્યાસ કરતા 296 માંથી કેટલા બાળકોનો જીવ અહીંયા હોમાઈ જતે. એટલા માટે અનેકવાર આ સ્ટાફે પત્ર પણ વ્યવહાર કર્યો, છતાં માર્ગ મકાન વિભાગ ક્યારેય ઇન્સ્પેક્શન કરવા નથી આવ્યું કે ક્યારે મદદનીશ કમિશનર અહીંયા નથી આવતા કે ક્યારે કોઈ સમાજ કલ્યાણ અધિકારી. એટલે આ ઘોર બેદરકારી છે. આવી જ રીતના ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં અનેક આદર્શ નિવાસી શાળાઓના બિલ્ડિંગો માત્ર પૈસા અને ભ્રષ્ટાચાર કરવા માટે બનાવ્યા છે. ત્યારે તાત્કાલિક ધોરણ આવનાર દિવસોમાં અમારા અહીંના વિદ્યાર્થીઓ માટે બિલ્ડિંગ બને, રસોડું બને, એ અમારી માંગ છે. અગર આમ નહીં થશે તો ચોક્કસપણે આવનાર દિવસોમાં અમે સરકાર સામે જે પણ આંદોલનો કરવા પડશે તે કરીશું અમે. એ 2001 ભૂકંપ આવેલો ત્યારે પણ આટલે જ ભાગ પડી ગયેલો. આજ ભાગ પડી ગયેલો. આ સાહેબ ને ખબર છે ત્યારે 2000 ભૂકંપ સાથે 2001 ની અંદર. હા વલવી સાહેબ કેમ છો? હા, આપણે આદર્શ નિવાસી શાળા ડેડિયાપાડા ઉભા છે અમે. તો બિલ્ડિંગ એક બાજુનું 30% જેવું આખું પડી ગયેલું છે. આપણા આચાર્ય શ્રી શંકરભાઈ સાહેબથી માંડીને બધા સ્ટાફ ને વાલીગણ ને બધા જ અમે અહીંયા છે. આદર્શ નિવાસી શાળા ડેડિયાપાડા. તમને વાત મળી કે નથી મળી હજુ? તો આદર્શ નિવાસી શાળા આદિજાતિ વિકાસ વિભાગના તમે મદદનીશ કમિશનર છો જિલ્લાના, તમને નથી કોઈ કીધું? તો આ તો બહુ મોટી દુર્ઘટના થઈ જતે. હમણાં કેટલા બાળકો દબાઈ જવાના હતા. એ તો આ કુદરતની દયાથી આચાર્ય સાહેબ ને એમના સ્ટાફની સમય સૂચકતાના લીધે બચી ગયા. આખું બિલ્ડિંગ પડ્યું. આજે તો બધા અહીંયા રવિવાર બી હતો. હવે ડેડિયાપાડા આદર્શ નિવાસી શાળા છે ને, એટલે તમે છે ને આનો ઉપર રિપોર્ટ કરો, પત્ર વ્યવહાર કરો ને આ બિલ્ડિંગ ને હજુ 1992-93 ની કામગીરી ચાલુ થયેલી ને બિલ્ડિંગમાં એટલો ઉપયોગ નથી થયો, તો એની તપાસ પણ એક કમિટી બનાવીને માગો. ખંડેર હાલતમાં કાલે ઉઠીને કોઈ આદિવાસી બાળકો જાનહાનિ થઈ જાય પછી તો અમે પછી જે પણ હોય માર્ગ મકાન વિભાગ હોય કે આદિજાતિ મદદનીશ કમિશનર હોય કે નિયામક હોય, અમે પછી કોઈને છોડીશું નહીં આ બાબતે. તમે ઉપર જાણ કરો. આવું નહીં ચાલે ભાઈ. મોટી બાબત છે. મને કોઈ ફોન ને આપનો પહેલો ફોન આવ્યો. હા, 12:10 આ બિલ્ડિંગ પડ્યું છે. હમણાં જ બાળકોની હાજરી પૂરી એટલે કોઈ જાનહાનિ નથી, બધા બાળકો સેફ છે. પણ છાત્રાલય આખું જે બિલ્ડિંગ હતું 4 માળનું, એમાં 30% ભાગ આખો ધરાશાયી થઈ ગયેલો છે. તમે ઉપર સરકારમાં બિરસા મુંડા ભવનમાં રિપોર્ટ કરો, આદિજાતિ વિકાસ વિભાગમાં. હું પણ પેલા ગુલાટી સાહેબને કેમ છું. હા, શંકર સાહેબ ને બધા જ છે, આખો સ્ટાફ છે, વાલી પણ આવ્યા છે, આગેવાનો આવ્યા છે. હા, એમની સમય સૂચકતા અને કુદરતની દયાથી કોઈ વિદ્યાર્થી દબાયો નથી, એ આપણા માટે સારી બાબત છે. નહીં તો આ તો બહુ મોટી જાનહાનિ થઈ જતે. 296 વિદ્યાર્થીઓ અહીંયા છાત્રાલયમાં રહે છે. એ તો સારું કે થોડા સમય પહેલા આ લોકો બાજુમાં શિફ્ટ કર્યા છે, પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. એની માટે આપણે છાત્રાલયની આટલા વર્ષોથી આ લોકો માંગ કરે છે, છતાં કોઈ ધ્યાન નથી આપતું. તો આપણું તો આદિજાતિ વિકાસ વિભાગમાં કરોડોનું બજેટ આવે છે, તો કેમ ધ્યાન નથી આપતા? એ પણ પ્રશ્ન ઉભો થાય છે. હા, એટલે માર્ગ મકાન વિભાગને પણ સૂચના આપો. આ ક્યારે બન્યું હતું, કોણે બનાવ્યું હતું, કેટલું એનો ગેરંટી પીરિયડ હતો, શું કેટલા વર્ષનું એની ટકાવ શક્તિ હતી, કયા ધારાધોરણ પર આ બનાવ્યું છે, બધું અમને રિપોર્ટ આપો. તો તમે કાલે આવવાના છો કે રાજપીપળા? હલો,
કાલે આવવાના છો કે રાજપીપળા? એની આખી સ્ટોરી ઇતિહાસ અમને આપો. ક્યારે કોણે બનાવ્યું, કેટલામાં બનાવ્યું, કેટલા વર્ષનો એનો ગેરંટી પીરિયડ હતો, તાત્કાલિક એ મને તાત્કાલિક તમે કહો. આવું નહીં ચાલે. અમારે આ શું જવાબ આપવાના લોકોને, મીડિયાને? नहीं मैं તમે જિલ્લાના વડા છો આદિજાતિ વિકાસ વિભાગના, તમને આ બાબતની ખબર નથી એટલે બહુ ગંભીર બાબત છે. गंभीर એટલે કીધું જ નહીં મને. હા હા, એટલે તમે પૂછો તમારા અધિકારીઓને અને અમને રિપોર્ટ કરો સોમવારે. હા, આ બિલ્ડિંગ બાબતે બધું. ચોક્કસ. હા, તમે જે બિલ્ડિંગ નવું બનાવવાને જે પત્ર વ્યવહાર કર્યો એ પણ મને આપો. એ પછી સરકારને અમે અમારી રીતે રજૂઆત કરીશું. એ ચાલે થોડું આવી રીતના? કાલે ઉઠીને આ છોકરાઓ દબાઈને મરતે તો કોણ જવાબદાર લેતે? એ દિવસે મેં ડોક્ટર કીધું તંત્રમાં આવડી નહીં કરવાય. હા, એટલે આવો સોમવારે ને જ્યારે આવો ત્યારે મને એક આ બિલ્ડિંગની આખો એ મને આપો. એનું એસ્ટિમેટથી લઈને એની કેટલી એ હતી મજબૂતાઈ, કેટલા વર્ષ સુધી એની ગેરંટી પીરિયડ બધું મને આપો. હા કે હા, સારું. મારા બેટા બધા પૈસા ખાવા હારું બધા કોન્ટ્રાક્ટો બાર-બારથી આવે છે. ઉપરથી જ બધું નક્કી થાય. બાર-બાર આવે આવું બધું આમ કરે તેમ ચોપડે ને આમ ચોપડે ને બધા જાણી જાય. સારું છે ને છોકરાઓ? બીજી કઈ ફરિયાદ હોય તો જણાવો. તમારે આ છાત્રાલયનું બિલ્ડિંગ અમે જોયું છે. મદદનીશ કમિશનરને પણ વાત કરી છે, આરએનબીને પણ વાત કરી છે અને આવનાર દિવસમાં ગાંધીનગર લેવલે જે નિયામક સેક્રેટરી છે એમને પણ, ગુલાટી સાહેબને પણ વાત કરી છે અને આપણા આદર્શ નિવાસી શાળા ડેડિયાપાડાનું બિલ્ડિંગ, છાત્રાલયનું બિલ્ડિંગ વહેલી તકે મંજૂર થાય, ટેન્ડર થાય અને બને એ પ્રયાસ અમે કરીશું. આજે જેવી વાત અમને મળી એટલે અમે તમારી વચ્ચે આવ્યા છે. અહીંના સ્ટાફ અને આચાર્યની સમય સૂચકતાથી કોઈ નુકસાન નથી થયું, એ સારી બાબત છે આપણા માટે. નહીં તો 296 વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે. કાલે ઉઠીને કોઈ કપડાં નાખવા જતું હતું, કોઈ કંઈ કરતું હતું, એટલે બધું એ તો ઉપર જવા આવવાનું તો ચાલુ જ હતું ને? ચાલુ જ હતું ને? ઉપર કપડાં છે એ કોના છે? તો ઉપર કપડાં છે, લાઇટ છે, પંખા ચાલુ છે. તમે આવું જૂઠું બોલશો ને તો કાલે ઉઠીને તમે કઈ ફરિયાદ લઈ આવશો તો એનું નિરાકરણ નહીં આવશે. જતા હતા ને કઈ નહીં જતા? ઉપર જતા હતા ને બધું નાખવા? હા, એટલે કઈ દબાઈ જતા તો ઉપાધિ થતે કે નહીં થતે? આ તો સારું, કુદરત અને સ્ટાફની સમય સૂચકતાથી એવું નથી થયું એટલે સારી બાબત છે. અમે તમારા વતી જ્યાં પણ રજૂઆતો કરવાની થશે અમે કરીશું, સ્ટાફ પણ કરશે. તમે કોઈ ચિંતા નહીં કરતા, કોઈ ખોટી અફવામાં નહીં આવતા, કોઈ ગભરાતા નહીં. તમે ભણવામાં ધ્યાન આપજો, બરાબર છે? અંદર ખોટી અફવા કે ખોટી અંદર કે આમ કરી નાખીએ તેમ, મારા વાલીને આમ કહી દેમ, કોઈ આમ કહી દેમ, અહીંયા આમ થઈ જતું તો એવું અફવામાં નહીં પડતા. હા, ભણજો, ચિંતા નહીં કરતા. જે કંઈ રજૂઆતો કરવાની થશે, જે કંઈ સરકારમાં અમે કરીશું, બરાબર છે? તમારો ભણવાનો સમય છે, ભણો, સારી રીતે ભણજો. આજે જે પણ ઘટના થઈ છે ખૂબ જ ગંભીર બાબત છે, પણ એમાં તમે કે અમે કે સ્ટાફ જવાબદાર નથી. ઉપલા લેવલના અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો જેમણે પણ આ બધું જે તે ટાઈમે કર્યું છે એમના લીધે આ બધું આ થઈ રહ્યું છે. તો ચિંતા નહીં કરતા, ભણજો.